સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન હદમાં ઝાપા બજાર વિસ્તારમાં એક યુવક તીક્ષ્ણ હથિયાર સાથે દાદાગીરી કરતો સીસીટીવીમાં કેદ થયો. આરોપી દ્વારા અન્યના મકાનમાં ઘૂસી ગાળાગાળી અને અભદ્ર વર્તન કર્યાના દ્રશ્યો સામે આવ્યા. આસિફ ઉર્ફે ગાંડો, ચાકુ સહિત અન્ય ઇસમો પણ સાથે હોવાનું સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી. ઘટનાને પગલે શહેરના કાયદો અને વ્યવસ્થા અંગે ફરી સવાલો ઉઠી રહ્યા છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26, ગુજરાત ન્યૂઝ, સુરત. होती है મારું નામ હુસૈન અબ્બાસ દાગીનાવાલા છે. રહેવાનું બેગમપુરા ચોકીની ગલીમાં ગુલા મોદીનો ચકલો, જુલ્ફા પેલેસ 302. કઈ સાહેબ, આનો મારા ઉપર ફોન આવ્યો, આસિફ ગાંડાનો. મારી પર ફોન આવ્યો, મને કે કાંઈ બેઠું ના ઘર પે હું કાકાને ગાલ આપી ને મેં કીધું કે ગાલ નહીં આપું. મને કે રૂક જા, મેં આયા તેરે ઘર પર, આજ મારી डालूंगा, तेरे को भी मार डालूंगा, तेरी छोकरी भी मार डालूंगा અને તેરી ઓરત भी मार મને એમ કીધું. કાંઈ નહીં સાહેબ, 2019 પછી અમારા લોકો સાથે હતા, અમે લોકો ધંધો પાણી બધું સાથે 2019 પછી છૂટો થઈ ગયો. અને એની વાઈફ મારી સાલી થાય છે, મારી વાઈફની બેન થાય છે નાની. એને બી દિવસ આપી દીધા, 20 વર્ષનું સંસાર તોડી નાખું. બસ એ ફેમિલી ઝઘડો લાગે છે ને આ દંડ એ સાહેબ આમ જ અમારા ઉપર કાયમ જ આવું જ ના કરે છે સાહેબ. મારી સાથે કાયમ લડાઈ ઝઘડા કરે છે. સીસીટીવીમાં કાયમ એવું રહે, ખોલ, દરવાજા, છૂરા, ચાકુ, બંદૂક ને મને કહે છે કે મારી નાખીશ ને આ કરી નાખીશ ને તારી છોકરીને મારી નાખીશ. દરવાજા જોરથી જાલીઓ અપાવે છે, બધા અવાજ સાથે સાહેબ ફૂટે છે. ને કંઈ નહીં, મને ન્યાય જોઈએ. મારી બૈરી ને મારી વાઈફ ને મારી છોકરી બહુ ગભરાઈ ગયેલા છે, બહુ ગભરાઈ ગયા, એટલે વધારે જ ગભરાઈ ગયા. અને એ લોકોને એમ છે કે અમને મારી જ નાખશે. સલાબતપુરા પોલીસ સ્ટેશન આવે. કંઈ નહીં, મારી માંગ પૂરી નહીં થાય સાહેબ તો મેં મારી છોકરીને મારી વાઈફ સુસાઇડ કરી લેશું. અમને આવી જિંદગી નહીં જોઈ દરવાની. આવા જરૂરી સભાઓ છે, આનો કંઈ ભરોસો નહીં, આ મારી નાખશે સાહેબ. મેં પીઆઈ સાહેબ ખાલી એટલી જ માંગે, પીઆઈ સાહેબ મને મારી ફેમિલી મને શાંતિથી રહેવું છે અને જીવવું છે સાહેબ.